તો આથો આવતા વાર લાગે છે, તો આપણે આ પ્રોસિજર જરા જલ્દી શરૂ કરી દેવી પડે, નહીં તો પેલું ખીરું જે બનાવ્યું આપણે એમાં આથો આવશે નહીં. પછી સાંજે આપણે પાણી નિતારીને દાળમાંથી દાળને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એમાં પહેલાં આપણે દાળને એમ જ ગ્રાઇન્ડ કરશું અને પછી અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ગ્રાઇન્ડ કરશું. વધારે ઢીલું ખીરું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. પછી આ રીતનું આપણે વાટી દીધું છે. પછી એની અંદર છે આપણે ખીરું રાખ્યું હતું દહીં અને બેસનવાળું, એમાં આથો આવી ગયો છે, તો તે આપણે અંદર એડ કરવાનું છે અને 1 ચમચી મેથીના દાણા, અને બધું એક જ દિશામાં આપણે પ્રોપર હલાવવાનું છે. જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું અને આ રીતે બરાબર ફેટવાનું છે ખીરુંને. અને પછી એને આપણે ઢાંકીને આખી રાત માટે રવા દેવાનું છે, એટલે એમાં સરસ આથો આવી જશે. આ રીતનું ફ્રેન્ડ્સ બેટર રાખવાનું છે અને પછી આપણે આખી રાત માટે રવા દઈશું. હવે સવારે આપણે જોઈએ તો એની અંદર સરસ આથો આવી ગયો છે. તો હવે આપણે ખમણ બનાવવાની પ્રોસિજર ચાલુ કરીએ.